નમસ્કાર દર્શક મિત્રો, હું છું એન્કર અર્પિતા પટેલ। દેશભરના તાજા અને સચોટ સમાચાર આપણી ભાષામાં જોવા માટે A1 અભિપ્રાય ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈએ મુખ્ય સમાચાર। તાપીમાં શોપિંગોમાં ચલાવવામાં આવી રહી છે આંગણવાડી। નિઝર આંગણવાડી નંબર 1 અને આંગણવાડી નંબર 7ના ભૂલકાઓને ભારે હાલાકી। જ્યાં નહીં પાણીની સુવિધા કે નહીં શૌચાલયની 7-8 મહિનાથી આંગણવાડીમાં શોપિંગમાં ચલાવવામાં આવી રહી છે। હજુ સુધી નવી આંગણવાડીનું કામ ચાલુ નહીં કરાતા નાના ભૂલકાઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। જવાબદાર અધિકારીઓ 7-8 મહિનાથી ફક્ત જ્યારે કહે ત્યારે એક જ જવાબ, હમણાં કામ સારું કરાશે, પણ હજુ સુધી કામ ચાલુ થયું નથી। સ્થાનિક લોકોની માંગ છે કે વહેલી તકે નવી આંગણવાડીનું કામ શરૂ કરવામાં આવે। રિપોર્ટર સરવર પાડવી, તાપી। જય આદિવાસી। હું પોતે રાજુ પાડવી સામાજિક કાર્યકર્તા તરીકે કામ કરું છું। તો અહીં નિઝરમાં પ્રોપર નિઝરમાં આંગણવાડી નંબર 1 અને આંગણવાડી નંબર 7 એ બંને આંગણવાડીઓ તોડી પાડવામાં આવેલી છે અને આજ સુધી છોકરાઓ નાના નાના ભૂલકાઓ આંગણવાડીમાં બેસવાના બદલે ઓટલા પર બેસીને ચલાવવામાં આવે છે અને ઘણી બધી તકલીફો પડે છે અને જ્યાં ઓટલા પર બેસે છે ત્યાં બાજુમાં ગંદકીનો ફેલાવો બી વધારે થઈ રહ્યો છે। તો મારે સરકારશ્રીને વિનંતી કે 6 થી 7 મહિના થવામાં આવ્યા પણ આંગણવાડીઓનું કામ હજુ સુધી કરવામાં આવ્યું નહીં। તો સરકારી તંત્રને મારે ખાસ જાણકારી આપવાની કે આંગણવાડી વહેલી તકે બને એવી મારી। જય જોહાર, જય આદિવાસી। હું ગણેશ એસ પાડવી નિઝર તાલુકામાં સામાજિક આગેવાન તરીકે કામ કરું છું। જે મારા નજરમાં 6 થી 7 મહિનામાં આંગણવાડી 1 અને આંગણવાડી નંબર 7 જે તોડી પાડવામાં આવી હતી અને સરકારી તંત્રનું કહેવાનું હતું કે 6 થી 7 મહિના થઈ ગયા, કામ ચાલુ કરીશું એમ કહીને હજી સુધી કામ ચાલુ કર્યું નથી અને નાના નાના ભૂલકાઓ જે હાલમાં ઓટલાઓ પર, શોપિંગો પર અને આદિવાસી ભવનમાં આંગણવાડીનું કામ ચલાવે છે। તો મારે સરકારી તંત્રને આટલું જ કહેવાનું છે કે 6 થી 7 મહિના થઈ ગયા છે, આંગણવાડી 1 અને આંગણવાડી 7 કામ કેમ નથી ચાલુ થયું? વહેલી તકે આંગણવાડી 1, આંગણવાડી 7નું કામ ચાલુ કરે અને છોકરાઓ જે ગંદકીમાં બેસીને નાસ્તો કરે છે તો એનું પરિણામ કે છોકરાઓને બીમારી કે કોઈ પ્રદૂષણ લાગે એનું પરિણામ પૂરેપૂરું સરકારી તંત્ર પર આવશે અને છોકરાઓના મા બાપને જે બી છોકરાઓને બીમારી લાગશે એનું પૂરેપૂરું ધ્યાન સરકારી તંત્રએ રાખવું પડશે અને આંગણવાડી 1, આંગણવાડી 7નું કામ જલ્દી જલ્દ ચાલુ કરે એવું અમારું સામાજિક આગેવાન તરીકે અપીલ કરું છું અને અર્જ કરું છું।